હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એડવાન્સ કોર્પોરેટ અકાઉન્ટિંગ યુનિટ. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાના છીએ એડવાન્સ કોર્પોરેટ અકાઉન્ટિંગ, જે તમારું યુનિટ 3 અર્નિંગ પર શેર એટલે કે EPS. તો વિદ્યાર્થી મિત્રો, તમારી કોમેન્ટને આપણે ધ્યાનમાં રાખીને ઘણા બધા વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ હતી કે સર, અમે અકાઉન્ટ રાખેલું છે અથવા તો અમને અકાઉન્ટમાં પ્રોબ્લેમ પડે છે, તો અકાઉન્ટના IMP માટે તમે શું કરશો અને અમને કેવી રીતે પ્રોવાઈડ કરશો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી આ જે કોમેન્ટને ધ્યાનમાં રાખીને અને સાથે તમને જે એવું હતું કે અમને પણ IMP ક્યારે મળશે, તો એને ધ્યાનમાં રાખીને આપણે જે કોર્પોરેટ અકાઉન્ટિંગ છે બધા લોકોને કમ્પલસરી હોય છે, તો એને ધ્યાનમાં રાખીને આપણા સેશન છે એ કમ્પ્લીટ કરીએ છીએ. અને ત્યાર પછી આપણે વાત કરી કે જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર નવા આવેલા હોય અને જો તમને ખબર ન હોય, તો આ એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે. અને સાથે જો તમે પ્રથમવાર આ ચેનલ પર આવ્યા હો તો આ ચેનલને અત્યારે જ તમે સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ જે અપડેટ છે એ તમને મળતી રહેશે. MCOM સેમિસ્ટર 3 MCOમને લગતા તમામ IMP ટોપિક આપણે પ્રોવાઈડ કરીએ છીએ. સાથે સાથે જો તમારા કોઈ બ્રધર એન્ડ સિસ્ટર અથવા કોઈ કઝિન હોય છે જે BCom કરે છે, તો એના માટેના પણ IMP સેશન છે એ ટૂંક સમયમાં શરૂ થશે. તો એ પણ ખાસ તમારે એકવાર એને ફોકસ કરી દેવું અથવા એને તમારે શેર કરી દેવું, જેથી કરીને એને પણ આઈડિયા આવે કે આ એક ચેનલ એવી છે કે જ્યાં સ્ટુડન્ટને ભરોસો હોય છે કે જ્યારે એક્ઝામ હોય છે ત્યારે PM સરના તુફાન અથવા એના જે સેશન છે એ અમને ખૂબ જ યુઝફુલ થાય છે. તો ડેફિનેટલી સ્ટુડન્ટ્સ, આપણે આ જે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આ વિડીયો પર આપણે 50 લાઇકનો ટાર્ગેટ છે એ મૂકેલો છે. જેવી તમે 50 લાઇક છે એ કમ્પ્લીટ કરશો, ત્યાર પછી છે આનો એક નવો વિડીયો પણ તમને એક શેર કરીશ, જેથી કરીને તમને જોવાની ખૂબ જ મજા આવશે. અને હા, આ જે સબ્જેક્ટ છે એનો ડર જ તમને નીકળી જશે. ભલે આપણી પાસે સમય ઓછો હશે, પરંતુ મેક્સિમમ સમયમાં પણ તમને છે એ વધુમાં વધુ આપણે શેર એવું કરશું, જેથી કરીને લાગશે વાર આવશે મજા. ખાસ યાદ રાખજો, લાગશે વાર પરંતુ આવશે મજા. એટલે તમે આવા ટોપિક જો જોવા માગતા હોય તો ફટાફટ આ ચેનલને તમે કોમેન્ટ કરી દો અને સાથે લાઇક કરવાનું ભૂલતો નહીં. તમે જે પહેલાં વિડીયો જોવો છો એ અચૂકપણે તમે તમારી લાઇક કરી દેજો, એટલે આરામથી આપણે જે 50 લાખનો ટાર્ગેટ છે લાઇકનો ટાર્ગેટ છે એ કમ્પ્લીટ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જાજો સમય ન બગાડીએ અને તમારી જે એક્ઝામ રિલેટેડ છે તેનું આપણે સમનું સોલ્યુશન કરશું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું PM સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારી જે કોમેન્ટને ધ્યાનમાં રાખીને હવે આપણે એવું ડિસિઝન લીધું છે કે સ્ટુડન્ટ્સને આપણે અમુક પ્રકારના જે યુનિટ છે આપણે કમ્પ્લીટ કરવા છે. પરંતુ સ્ટુડન્ટ્સ, તમારો રિસ્પોન્સ જો આ રીતે હશે તો અમે તમારા ઉપર વર્ક છે એ પહેલાં ફોકસ કરશું, કારણ કે અમારે પણ લેક્ચર હોય છે, અરેન્જ કરવા પડે છે. ત્યાર પછી એ જ આપણે ગોઠવણી કરીને ત્યાર પછી અમારા બેઝ ઉપર કોઈ હોય છે તો તમને પણ ખબર હશે, જે લોકો ટીચિંગ લાઇનમાં હશે એ લોકોને અરેન્જ ખાસ કરવું પડે છે. તો હવે આપણે વાત કરવાની છે કે યુનિટ 3માં જે EPS મેથડ છે, તો સ્ટુડન્ટ્સ તમને આ જે સમ છે, અકાઉન્ટના જે સમ છે એ તમને બંને મેથડમાં મળી જતા હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક વાત કરશું કે જે લોકો ઇંગ્લિશમાં તૈયારી કરવા માગે છે એની પણ કોમેન્ટ હોવી જોઈએ કે સર અમને ઇંગ્લિશમાં સમજાવો, અથવા તો જે લોકો ગુજરાતીમાં છે એ લોકો ખાસ કરીને કોમેન્ટમાં જણાવો. અને જો બંનેનું કોમ્બિનેશન હશે તે પ્રમાણે હવે નેક્સ્ટ વિડીયો છે આપણે અપલોડ કરવામાં આવશે, કારણ કે એકસાથે હું બંને લેંગ્વેજ છે એ સમજાવવા જઈશ અને સ્ટેપ બાય સ્ટેપ કરાવી દઈશ. પરંતુ જે વિડીયો છે એ થોડોક લાંબો થશે, અને જો હું તમને ગુજરાતીમાં આપી દઉં તો તમે ઇંગ્લિશ તો કરી શકતા હશો, આઈ હોપ. અને જો એવું લાગશે તો ઇંગ્લિશમાં આપું છું તો તમે એનું ગુજરાતી કરવું થોડુંક અઘરું પડશે એવું લાગતું હશે સ્ટુડન્ટ્સને, ઘણા સ્ટુડન્ટને એવું હશે. પરંતુ તમે જે આમાં કોમેન્ટ કરજો સ્ટુડન્ટ્સ કે આપણે જે વિડીયો છે એ કઈ રીતે મારે એક્સપ્લેન કરાવવાના છે, કારણ કે બંને લેંગ્વેજમાં જો હું સમજાવવા દઈશ તો મારી પાસે પણ ટાઈમ ઓછો છે અને તમારી પાસે પણ સમય ઓછો છે, એટલા માટે. તો સ્ટુડન્ટ્સ, તમે નક્કી કરો કે જો હું ગુજરાતીમાં આપી દઉં તમે એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરી શકશો? હા સ્ટુડન્ટ્સ, હું તમને અહીંયા રકમ આપી દઈશ, રકમ બંનેની આપી દઈશ, ઇંગ્લિશ અને ગુજરાતી. પરંતુ કોઈ પણ એક મેથડ હું સમજાવી શકીશ, કારણ કે એ ફાસ્ટ રહેશે તમારા માટે અને મારા માટે પણ. જો ઇંગ્લિશમાં તો આઈ એમ રેડી જ છે, પરંતુ જો તમે એવું કહેશો કે સર હવે ગુજરાતીમાં કરાવો તો થોડુંક મારા માટે અઘરું જ છે, પરંતુ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ વધારે હોય છે એટલે આપણે એને પ્રોવાઈડ કરી દઈએ છીએ. અને તો હવે આપણે એક કોમેન્ટ ખાસ કરજો કે તમારે ઇંગ્લિશમાં સમ બધા એક્સપ્લેન કરાવવા છે કે ગુજરાતીમાં કરાવવા છે, અથવા તો જો હું ગુજરાતીમાં કરાવું તમે એનું ઇંગ્લિશ કરી લેશો. કે જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એ લોકો એમ કહેશે કે હા સર અમે આવું કરી શકશું, કે ભાઈ ગુજરાતીમાં અમને સમજાવી દેશો તો અમે એનું ઇંગ્લિશ છે એ ટ્રાન્સલેટ કરી લેશું, અથવા તો જો અહીં રકમ આપેલી જશે એ બેઝ ઉપર તમે ગોતી લેશો તો બી ચાલશે. તો જો આ રીતે તમે એક્સપ્લેન કરી શકતા હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, તો હું તમને બધા વિડીયો લેક્ચર છે પ્રોવાઈડ કરી દઈશ, એટલે જેથી કરીને તમને સમનો થોડોક
કન્સેપ્ટ આવડે, કારણ કે આજે હું ખાલી IMP આપી દઉં તો એ સમ જરૂરી નથી કે પૂછાય છે, સમ પૂછાવાની શક્યતા બહુ ઓછી હોય છે, પરંતુ સ્ટુડન્ટ્સ એનો કન્સેપ્ટ સમજવો જરૂરી છે, કારણ કે કન્સેપ્ટ જો તમને આવડી જશે તો તમને ઘણું બધું શીખવા મળશે. તો આપણે 2-3 ચેપ્ટર તો એવા તૈયાર કરીને જવા પડે કે જેથી કરીને આપણે પાસ થઈ જાય. તો પાસ થવાનો પાસપોર્ટ તમને આપી દઈશ, એ પણ હું નેક્સ્ટ લેક્ચરમાં આપી દઈશ. પરંતુ જો તમારી કોમેન્ટ હશે અને લાઇક છે એ 50, આ ભૂલતા નહીં. જો 50 લાઇક તમે જે કમ્પ્લીટ કરશો એટલે ડેફિનેટલી તમને વિડીયો છે એ ફટાફટ છે એ મળી જશે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે શરૂઆત કરીએ કે પહેલાં હું રકમ તમને સમજાવી દઉં છું. અત્યારે તો જો આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે આરવી લિમિટેડ કે જેનું હિસાબી વર્ષ 1/1/2020થી લઈને 31/12/2020 છે, એટલે આપણે ગણી તો 1 વર્ષ થઈ જાય છે. એટલે કે આરવી લિમિટેડ વોઝ અકાઉન્ટિંગ યર ઇઝ ફ્રોમ 1/1/2020 ટુ 31 ડિસેમ્બર 2020. વર્ષ દરમિયાન ઇક્વિટી શેરની સંખ્યા, તો અહીંયા જો વર્ષ દરમિયાન અહીંયા આપેલું છે કે ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે, 12,50,000 છે. એટલે કે ઇંગ્લિશમાં પણ એ લખેલું છે નંબર ઓફ ઇક્વિટી શેર. તો નંબર ઓફ ઇક્વિટી શેર કેટલા છે ડ્યુરિંગ ધ યર્સ, તો કે 12,15,000. ઇક્વિટી શેર હોલ્ડરને ફાળો આપતો નફો, તો ઇક્વિટી શેરને ફાળામાં કેટલા રૂપિયા આપે છે, તો કે રૂપિયા આપે છે 75 લાખ આપે. જો ભાઈ આ ખાસ સમજો, આ જે છે એ સંખ્યા છે 12,50,000 છે, એ શું છે સંખ્યા છે, જો અહીંયા લખ્યું છે એને નંબર કહેવાશે, અને એ લખ્યું છે ડ્યુરિંગ ધ યર ઇન ધ નંબર. નેક્સ્ટ એના પછી ઇક્વિટી શેર છે એ શું છે ફાળો આપે છે, તો એટલે કે પ્રોફિટ એટ્રીબ્યુટેડ ઇક્વિટી શેર હોલ્ડર. તો પ્રોફિટમાં એને કેટલું આપે છે, ટૂંકમાં આપણે પ્રોફિટ યાદ રાખશું. ઇંગ્લિશવાળા જે છે એને તો હાવ શોર્ટમાં જ ખબર પડી જશે કે ભાઈ પ્રોફિટ, તો પ્રોફિટ કેટલો છે આપણો 75 લાખ, 75 lakhs રૂપીસ છે. ચલો રકમ ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો. જો રકમ આવડશે, કન્સેપ્ટ આવડશે તો તમે સમ કરી શકશો. બાકી હું તમને ગમે એટલા IMP સમ આપી દઉં, પરંતુ જો તમને કન્ટેન્ટ જ ન ખબર હોય તો થોડોક પ્રોબ્લેમ પડે છે. અને હા, 1-2 યુનિટ એવું લાગશે મને સમય મળશે તો તમારા માટે જાગવું પડે તો જાગી લેશું. પરંતુ હા, તમારો જો તમને જો મારા પર વિશ્વાસ હશે તો તમે એવી રીતે કોમેન્ટનો અને ટાર્ગેટ લાઇક પૂરો કરજો, અને લાઇકનો પણ ટાર્ગેટ પૂરો કરજો, સાથે કોમેન્ટ પણ કરજો, એટલે જેથી કરીને મને પણ આઈડિયા આવે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે વાત કરી કે એવરેજ ફેર વેલ્યુ ઓફ ઇક્વિટી શેર ડ્યુરિંગ ધ યર. તો એવરેજ જે છે એની ફેર વેલ્યુ, તો અહીં ટૂંકમાં આપણે કહી દઉં છું ભાઈ ઇંગ્લિશવાળા છે એને કે ભાઈ ફેર વેલ્યુ કેટલી છે અહીંયા 100 રૂપીસ છે, એટલે કે વાજબી કિંમત. તો વાજબી કિંમત અહીંયા કેટલી આપેલી છે કે વર્ષ દરમિયાન એક ઇક્વિટી શેરની, તો જો એક જ ઇક્વિટી શેરની વાજબી કિંમત છે 100 રૂપિયા આપેલી છે. ત્યાર પછી હવે શું કીધું છે, સંભવિત ઇક્વિટી શેર નીચે મુજબ છે, એટલે કે જે સંભવિત એટલે કે પોસિબલ ઇક્વિટી શેર છે એ નીચે મુજબ છે, અને જેનો ભાવ 75 રૂપિયા રાખ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો એક તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ પહેલાં એવું કીધું 100 રૂપિયાનો શેર હતો, અને હવે એવું કહે છે કે ભાઈ એનો 75 રૂપિયા થઈ ગયા. તો સામાન્ય તમને પણ એવી ખબર જ હોવી જોઈએ કે ભાઈ આ જે ઓપ્શનમાં જે શેર આપ્યા છે તો શેરની સંખ્યા તો 60,000 છે, પરંતુ એનો ભાવ 75 છે. હવે એને તો પહેલાં એમ કીધું કે હોમાં છે, તો હવે 100 રૂપિયામાં હોય તો આ બેનો ડિસ્ટન્સ તમને કાઢતા આવડવો જોઈએ સ્ટુડન્ટ્સ. હવે આટલું તો તમને કોમન ખબર હોવી જોઈએ. તો બધા ફટાફટ તમે કહી દો ભાઈ કે 25 આવે કે ન આવે સ્ટુડન્ટ્સ. આટલો ડિફરન્સ તો બધાને આવડવો જ જોઈએ કે ભાઈ આ 25 છે એ તમને મળી જ જવા જોઈએ. ચલો સ્ટુડન્ટ્સ, આટલું તો તમને નોર્મલી ખબર હોવી જોઈએ. તો પહેલાં તો તમને આ જ ખબર હોવી જોઈએ કે આ જે 25 છે એ કઈ રીતે આવ્યા છે. તો તમે મને જરૂરથી કહેજો, કારણ કે આ જોશે, આ ઓપ્શનમાં છે એટલા માટે. જો વધારે હોય તો આપણે કરી શકીએ છીએ, અને ઓછા હોય તો આપણે આવી રીતે ગણતરી કરવાની હોય છે, પણ મોસ્ટ ઓફ તો ઓછા જ હશે, એટલે ખાસ યાદ રાખજો. અને આ જ ટાઈપનું તમને રકમ છે એ આવનારી એક્ઝામ જે નવેમ્બર છે એમાં તમને આ જ ટાઈપનો સમ પૂછાશે. તો સ્ટુડન્ટ્સ લગભગ આન્સરમાં આવશે 25. ચલો બધા લોકોને ખબર પડી ગઈ હશે. હવે આપણે ખાસ રકમ જ સમજવાની છે કે ઓપ્શન શેર કેટલા છે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શનમાં જો મેં તમને હમણાં જ કીધું હતું કે ભાઈ તમારી પાસે કેટલા છે 60,000 છે. હવે એને આપણે શું કરવા છે કે રૂપાંતરિત કરવા છે. તો રૂપાંતરિત એટલે શું થશે કે કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર 5 lakhs, એટલે કે 5 લાખ શેર છે, શેર દીઠ ₹8નો કમ્યુનિટી ડિવિડન્ડનો અધિકાર ધરાવે છે. હવે જે કન્વર્ટેબલ પ્રેફરન્સ છે એને શું મળે છે તો કે ક્યુમ્યુલેટિવ ડિવિડન્ડનો અધિકાર છે, એટલે કે 8 રૂપિયા લખીને ડિવિડન્ડ મેળવવાનો પણ અધિકાર છે, એવું એને કહી દીધું છે. તો ખાસ આ પણ તમે યાદ રાખજો કે પ્રેફરન્સ ઉપર શું કરવાનું છે, આપણે ડિવિડન્ડ કરવાનું છે. તો કાંઈ નથી ભાઈ, સિમ્પલ છે, તમને કહી દઉં છું. જે આ 5 લાખ છે ને એનો ગુણાકાર તમે 8 વડે કરી નાખો.
ચલો ફટાફટ તમે કરી નાખજો 5 લાખ ગુણ્યા 8 એટલે તમને ખબર પડશે. ચલો આઈ હોપ કે તમને તમારા મનમાં આન્સર બોલી ગયા હશો કે 8 પંચાન 40, 40 એટલે 40 લાખ આવતો હશે. ચલો આ ડિવિડન્ડનો અધિકાર ધરાવે છે. હવે પ્રેફરન્સ શેરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થવા પાત્ર છે. પ્રેફરન્સ શેર છે ભાઈ કેમાં રૂપાંતર થાય છે ભાઈ ખાસ યાદ રાખજો, ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય છે. અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં ટેક્સ છે કેટલા ટકા લાગે છે? 10% લાગે છે. તો ભાઈ 10% લાગે જ ને ભાઈ. હમણાં મેં તમને રકમ કીધી હતી ભાઈ, તમારી પાસે રકમ કેટલી આવશે? 40 લાખ આવશે. 40 લાખ ક્યાંથી આવે તમને ખબર છે. હવે એના ઉપર તમે 10% કરી નાખો. ચલો 10% કરી નાખો એટલે આરામથી તમને ખબર પડી જશે. તો 10% કરશો એટલે એક મીંડું છે આપણે દૂર કરી નાખશું, રિમૂવ કરી નાખી એટલે લગભગ તમારો આન્સર કેટલો થઈ જશે? 4 લાખ. ચલો આઈ હોપ કે આ બધું તમને અત્યારે સમજાવું છું, પરંતુ જ્યારે રકમ આવશે ત્યારે પણ તમને કહીશ જ કે કઈ વસ્તુ કેમ આવે છે. આ તો તમારો કન્સેપ્ટ છે મજબૂત થઈ જાય એટલા માટે કે ભાઈ રકમ જ સમજાઈ જાય તો હવે દાખલો તો આપણને ખબર જ જોયા પછી આવડી જ જાય. ચલો તો નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર 5 લાખ શેર કેરિંગ ધ રાઇટ ટુ અ ક્વાર્ટરલી. હવે જો અહીંયા ક્વાર્ટરલી કીધું છે તો ક્વાર્ટરલી એટલે શું થશે કે 4 ભાગ કરવામાં હોય છે અને એમાં 8 રૂપિયામાં પર શેર છે. હવે વન પ્રેફરન્સ શેર ઇઝ એલિજિબલ ફોર અ કન્વર્ઝેશન ઇન્ટુ અ 2 ઇક્વિટી શેરમાં. એટલે કે એકને જો અહીંયા 1 કીધું છે કે હવે એક પ્રેફરન્સ શેર હોય છે એને તમારે 2 ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાનું છે અને એ પણ હું હમણાં સમજાવી દઈશ. તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન 10% છે ટેક્સમાં. 12% ડિબેન્ચર્સ, 12% કન્વર્ટેબલ ડિબેન્ચર. જો ભાઈ નામ ઉપર જાજો ભાઈ, નામ કયું છે? ડિબેન્ચર નથી, કન્વર્ટેબલ ડિબેન્ચર છે. 12% જે કન્વર્ટેબલ ડિબેન્ચર છે દરેક રૂપિયા 100ના એક એવા 1,25,000 ડિબેન્ચર્સ. ચલો હવે નેક્સ્ટ 1 મિનિટ. ચલો હવે દેખાય છે. ચલો તો હવે આપણે વાત કરીએ કે એક ડિબેન્ચર્સ જે દરેકનું 4 ઇક્વિટી શેરમાં શું થાય છે? રૂપાંતર પાત્ર થાય છે. અને ત્યાર પછી હવે આપણે વાત કરી તો હવે અહીંયા લાસ્ટમાં કીધું છે કે મૂળભૂત ઈપીએસ અને અવિમિશ્રિત ઈપીએસ શોધો. તો મૂળભૂતે શોધવાનો છે અને આપણે સાથે સાથે ઈપીએસ પણ શોધવાનો છે, પણ અવિમિશ્રિતમાં શોધવાનો છે. એટલે કે અનમિક્સ્ડ ઈપીએસ અને ફાઇન્ડ ધ બેઝિક ઈપીએસ આપણે કન્વર્ટ કરવાનો છે. તો ચલો સ્ટુડન્ટ્સ હવે તમે તૈયાર થઈ જજો. ફટાફટ તમે એક બુક લઈ લેજો અને એક જ વિડીયો લેક્ચરમાં તમને આ ટાઈપનો સમ છે હું આવડી જશે એવી ડેફિનેટલી કહી દઉં છું અને આ જ ટાઈપનો સમ આવશે. અને હા જરૂર પડશે તો હવે એક વિડીયો એવો પણ બનાવીશ કે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ પણ 90%થી લઈને 100%ની વચ્ચે આવે છે. આ પણ દાખલો છે એ વારંવાર પૂછાતો હોય છે. આ ટાઈપની મેથડ પૂછાતી હોય છે એટલા માટે ટોટલ 2 ટાઈપની મેથડ છે. એ 2માંથી એક મેથડ તમારા પરીક્ષામાં યુઝફુલ થશે ને થશે. પરંતુ જો તમે 50% ટાર્ગેટ કમ્પ્લીટ કરશો તો હું તમને ડેફિનેટલી બીજો વિડીયો પણ છે એ ટૂંક સમયમાં અપલોડ કરાવી દઈશ. અને હા જેથી કરીને તમે પણ એક સારી એવી પ્રિપેરેશન કરી શકો. ચલો સ્ટુડન્ટ્સ હવે તૈયાર થઈ જાજો. બધા લોકોએ આઈ હોપ કે બધી વસ્તુ લઈ લીધી હશે. દર વખતે આપણે કહેતા જ હોઈએ છીએ. તો હવે શરૂઆતમાં જો હું ઇંગ્લિશ કહેતો જઈશ તો ઇંગ્લિશ કરતો જઈશ. શેર દીઠ મૂળભૂત, તો અહીં જો લખ્યું છે કે શેર દીઠ જે છે એમાં ઈપીએસની ગણતરી કરવાની છે. તો અહીંયા કાંઈ નથી ભાઈ, અહીંયા આપણે જે છે મૂળભૂત એટલે શું કહેવાશે? મેં કીધું હતું ભાઈ કે જે આપણે ફિક્સ્ડ હોય ને એવું કે ફિક્સ્ડ શેર ઇક્વિટી શેરમાં શું કરવાનું છે? ઈપીએસ છે આપણે ગણતરી કરવાની છે. તો ઈપીએસની ગણતરી કઈ રીતે થશે અહીંયા ખાસ યાદ રાખજો કે તમારા માટે એક સિમ્પલ સ્ટેપ છે હું તમને આપતો જઈશ એટલે જેથી કરીને તમને ખબર પડે. તો જો અહીંયા આ જે શેર દીઠ કમાણી છે ને અંગ્રેજીમાં કહેવાશે ઈપીએસ. એટલે કે આપણે અંગ્રેજીવાળા લોકો છે ને અહીંયા લખી નાખજો અર્નિંગ પર શેર, આવું લખી નાખવાનું. અને અહીંયા આપણે પી એટલે પ્રોફિટ થશે. બધાને અંગ્રેજીવાળાને તો કંઈ વાંધો જ નથી કે ભાઈ ગુજરાતીમાં સમજાવું તો એ ચાલે જ છે. ઘણા લોકો એવા હશે કોમેન્ટમાં કહી દેજો કે હા સર તમે ગુજરાતીમાં કહેશો ને તો એમ અંગ્રેજીમાં સમજી જશું. પણ હા હું એનું ટ્રાન્સલેટ કરી દઈશ શક્ય હશે એટલું. હવે ઇક્વિટી શેરની સંખ્યા એટલે કે નંબર ઓફ ઇક્વિટી શેર. તો ભાઈ અહીંયા નંબર ઓફ ઇક્વિટી શેર હવે આપણે ઇંગ્લિશવાળા છે એને આપણે કરાવી દઈ. ગુજરાતીવાળા તો ખાલી જોઈને ખબર પડી જશે કે ભાઈ શેર દીઠ કમાણી છે એ નફાના છેદમાં નંબર શું એટલે ઇક્વિટી શેરની સંખ્યા. ચલો હવે આપણે બંને મેથડને કન્વર્ટ કરીશી એટલા માટે. તો ઈપીએસ એટલે કે અર્નિંગ પર શેર એના શું આવશે? એનું ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ. પ્રોફિટના છેદમાં શું આવશે? નંબર ઓફ ઇક્વિટી શેર. ચલો આઈ હોપ કે અંગ્રેજીવાળા છે એને ખબર પડી ગઈ હશે. ચલો હવે આપણે વાત કરી તો નફો છે અને ઇક્વિટી શેરની સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ તો તમને ઓલરેડી રકમમાં જ આપેલું છે. તમને બતાવી દઉં છું. શરૂઆતમાં મેં તમને એક તાકાતવાળી રકમ સમજાવી લીધી. જોરદાર રીતે તમને ઇન્ટ્રોડક્શન આપ્યું હતું કે ભાઈ 12 લાખ છે એ શેરની સંખ્યા છે એટલે નંબર ઓફ ઇક્વિટી શેર કહેવાશે. અને જ્યારે પછી આ 75 છે એને શું કહેવાશે? નફો કહેવાશે. અને અંગ્રેજીમાં આપણે આ રીતે છે એને પ્રોફિટ શબ્દ કીધો હતો. ચલો બંનેને ખબર પડી ગઈ હશે.
ચલો આટલું તમને ખબર પડી ગઈ છે આઈ હોપ. તો હવે આપણે ગણતરી અહીંથી જ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. જો હવે અહીંયા ઓપ્શન લખેલું છે ત્યાંથી આપણે ગણતરી શરૂઆત કરશું કે કઈ રીતે થશે. તો અહીંયા શરૂઆતમાં આપણને જો ભાગાકાર ને એવું બધું તમને આવડે છે તો એ બધું તમે તમારે જાતે કરી શકો છો. હવે એ મારે સ્ટેપ ન કહેવું પડે કે ભાઈ આ 75 લાખ છે એને ડિવાઇડેડ બાય 12,50,000 કરવા છે, એવું બધું હું તમને એક્સપ્લેન કરાવવા જઈશ તો સમય છે એ બહુ વાર લાગશે. અને તો પછી આપણે ચોથા સેમમાં કંઈક વિચારશું કે ભાઈ કઈ રીતે આપણે પ્રેક્ટિસ કરાવી, પરંતુ અત્યારે થોડીક સ્પીડ રાખશું. ચલો હવે આપણે ઓપ્શનની વાત કરી વિદ્યાર્થી મિત્રો. ઓપ્શનમાં કેટલા હતા? 60,000 હતા. હવે એના ભાવ તમને 75 રૂપિયા કીધા હતા. તો જો એનું ફોર્મ્યુલા છે, હવે એનું ફોર્મ્યુલા શું છે ખબર છે? તો કે EPS છે. તો જો અહીંયા અવમિશ્રિત કીધું છે તો અવમિશ્રિત છે. હવે એના માટે આપણે EPS છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો 60 રૂપિયા અહીંયા તમને ઉપર ઓલરેડી આપેલા છે, તો એ તમે ખાસ યાદ રાખજો. ચલો 60,000 છે એ આપણા ઇક્વિટી શેરની સંખ્યા છે અને એનો ભાવે 75 રૂપિયા છે. તો મેં તમને ઓલરેડી તફાવત કાઢ્યો હતો કે ભાઈ 100 અને 75નો તફાવત કેટલો થાય છે, બધાને ખબર પડી ગઈ હશે. અને હા, એટલે તમને ખબર પડી ગઈ હોય તો તમે ખાસ કોમેન્ટમાં જણાવજો કે ભાઈ 25 રૂપિયા ક્યાંથી મળ્યા છે. ચલો આઈ હોપ કે તમને આ બધી આઈડિયા આવતો હશે. ચલો સ્ટુડન્ટ્સ, તો હવે આપણે વાત કરી તો હવે અહીંયા પહેલાં એનું ફોર્મ્યુલા છે હું તમને એક્સપ્લેન કરાવી દઉં. અવમિશ્રિત EPS. તો અવમિશ્રિત EPS છે એટલે કે એને અવમિશ્રિતને આપણે અંગ્રેજીમાં શું કહેવાશે? અનમિક્સ્ડ. શું કહેવાશે? મિક્સ્ડ હોય ને એવું, પણ અહીંયા મિક્સ નથી, અહીંયા અનમિક્સ કરવાનું છે. અનમિક્સ EPS આવું લખી નાખવાનું છે, અનમિક્સ EPS. તો આ રીતે તમે લખી નાખજો કે અનમિક્સ્ડ EPS. હવે અહીંયા નફો છે એટલે પ્રોફિટ કહેવાશે. નંબર ઓફ ઇક્વિટી શેર અને વધારાના, તો વધારાના એટલે ઓપ્શનવાળા વિદ્યાર્થી મિત્રો. તો ઓપ્શનમાં હોય ને એ ટાઈપના. ચલો તો હવે અહીંયા તમે ખાસ સમજો કે આ જે વધારાના જે છે એ ક્યાંથી આવે છે તો આ વધારાના તમારે છે એ શોધવાના છે. તમને આપેલા નહીં હોય તો વધારા માટે ઓપ્શનમાં હોય ને એ ધ્યાનમાં લેવાના. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં લખ્યું છે ઓપ્શન. ઓપ્શન એટલે જે વધારાનું છે એ. તો પહેલાં ટોટલ 60,000 હતા. 60માંથી મેં તમને આ તફાવત ઓલરેડી કહી જ દીધો છે એટલે 25 આવી જશે. તો આ રીતે તમે ગણતરી કરી શકો છો કે 60,000 ગુણ્યા 25/100. આ રીતે તમે ગણતરી કરશો એટલે આઈ હોપ કે તમને આન્સર છે એ મળી જ જશે સ્ટુડન્ટ્સ. 15,000. ચલો આ વધારાના બધાને ખબર પડી ગયા છે 15 એ ક્યાંથી આવ્યા છે એ ફોર્મ્યુલામાં હતું એટલે. અને જે અહીંયા અંગ્રેજીવાળા હોય છે એ લોકો ઓપ્શન લખી શકે છે વધારાના જે છે એ. ચલો તો આઈ હોપ કે તમને આ ખબર હશે. નંબર ઓફ ઇક્વિટી શેર આ તો ઉપરનું સ્ટેપ જ હતું અને આ બેનો સરવાળો કરવાનો છે. આ બેનો સરવાળો કરશો એટલે 12,65,000 આવશે. પછી આ બે જે મળ્યા છે તમને 75 લાખ અને 12,65,000, આ બેનો ભાગાકાર કરશો એટલે તમને આન્સર મળશે 5.93 રૂપિયા. એટલે આને કહેવાશે અનમિક્સ્ડ. ખાસ યાદ રાખજો શું કહેવાશે? અનમિક્સ્ડ. અનમિક્સ્ડ એટલે કહેવાશે અવમિશ્રિત EPS. ચલો આઈ હોપ કે તમને આ આઈડિયા આવી ગયો હશે. ચલો બધાને પહેલું સ્ટેપ સમજાઈ ગયું હશે તો ફટાફટ કહેજો કે હા સર અમને તમારી જે મેથડ છે એ ખૂબ જ યુઝફુલ થઈ છે. અને એક જોરદાર કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ એવી કરો કે જેથી કરીને અમને મોટિવેશન મળે. અને ઘણા લોકોની એવી ચિંતા હતી કે સર તમે અમને IMP નથી આપતા કે અમારે શું કરવું શું નહીં. તો હવે તમે ટેન્શન ન લેતા. તમારા માટે છે આપણે આવી રીતે વિડીયો છે અપલોડ કરતા રહીશું. પરંતુ તમારી કોમેન્ટ હશે બધા સ્ટુડન્ટની હોવી જોઈએ કે અકાઉન્ટ જેટલા લોકોએ રાખેલું છે એવીની પણ કોમેન્ટ હોવી જોઈએ. અથવા તો જે લોકો બીજા અધર્સ છે એ પણ કરી શકે છે કારણ કે એના પણ ફ્રેન્ડ છે, એના પણ કોઈ રિલેટિવ હોય છે એટલે એને પણ મોટિવેશન મળે. ચલો હવે આપણે વાત કરી કન્વર્ટ. હવે જો વિદ્યાર્થી મિત્રો આ મેં સેન્ટેન્સ છે એ લખ્યું છે એ તમારા માટે લખ્યું છે. આ તમારે પરીક્ષામાં નથી લખવાનું. આ ડેફિનેટલી કહી દઉં છું કે તમે આ ન લખતા. આ તમારે નથી લખવાનું. આ તો તમને સમજાઈ જાય એટલે મેં લખ્યું છે. તો કે અવમિશ્રિત. તો અવમિશ્રિત એટલે અનમિક્સ્ડ. અનમિક્સ્ડ. ચલો અનમિક્સ્ડનું આપણે ફોર્મ્યુલા ઓલરેડી ખબર જ છે કે સુધારેલો નફો. સુધારેલો નફો એટલે EPS કહેવાશે. અને ત્યાર પછી શું કહેવાશે? નંબર ઓફ ઇક્વિટી શેર એટલે કે ઇક્વિટી શેરની સંખ્યા. તો અહીંયા ભૂલ ન કરતા સ્ટુડન્ટ્સ. હવે તમને જે અહીંયા છે એ. તો હવે અહીંયા જે સુધારેલો નફો છે એને અંગ્રેજીમાં આમ તો ખરેખર PAT કહેવાશે. અહીંયા તમે PAT કહેજો એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ છે એ લઈ લ્યો તોય ચાલશે. આ રીતનો ફોર્મ્યુલા તમે બનાવી શકશો કે સુધારેલા નફાને કહેવાશે PAT, પ્રોફિટ આફ્ટર ટેક્સ, કે જે ટેક્સ લાગ્યો હોય તે પહેલાંનો. તો સ્ટુડન્ટ્સ હવે આપણે વાત કરશું PAT છે એ કઈ રીતે મળશે. પ્રોફિટ આફ્ટર ટેક્સ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. પરંતુ આ જે ફોર્મ્યુલા છે એ ખાસ પાકું કરજો કે અનમિક્સ્ડ EPS
પીએટીના છેદમાં નંબર ઓફ ઇક્વિટી શેર. ચલો હવે અહીંયા તમને ગણતરી કરાવું છું કે કઈ રીતે અમુક વસ્તુ મળશે એ, પરંતુ એની પહેલાં આ રકમ છે એ તમને સમજાવી દઉં. આ એક રકમનો જ ભાગ છે કે કન્વર્ટેબલ ઇક્વિટી શેર છે એ કેટલા છે? 5 લાખ. ચલો સ્ટુડન્ટ્સ હવે અહીંયા ધ્યાન આપજો, આ 5 લાખ છે. હવે એમાં તમને શું કીધું છે કે ₹8 છે એમાં ડિવિડન્ડનો અધિકાર ધરાવે છે. તો આ એક બેઠી રકમ છે. હવે એક પ્રેફરન્સ શેર છે એને 2 ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાનું હોય છે અને લાસ્ટમાં ડિબેન્ચર ડિસ્ટ્રીબ્યુશન કેટલા ટકા કીધું? 10%. તો આ તમારી બેઠી રકમ જ છે, એ હું સમજાવું છું એટલે. અને આ મેં એટલે લખી છે તમને અહીંયા ઇઝીલી સમજાવી શકું. તો જો સૌપ્રથમ પીએટી શોધવાનું છે. પીએટી એટલે શું? પ્રોફિટ આફ્ટર ટેક્સ. પ્રોફિટ આફ્ટર ટેક્સ, પીએટી. પીએટીનો મિનિંગ યાદ રાખજો, સુધારેલો નફો થશે. હવે એમાં સૌપ્રથમ પહેલાં નફો લઈ લેવાનો છે, ત્યાર પછી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ લેવાનું છે. તો પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ કેટલા રૂપિયા દેવાનું હતું એ કહી દીધું. અને ત્યાર પછી ડિબેન્ચર ડિસ્ટ્રીબ્યુશન, તો અહીંયા બધું લખેલું છે. અને અંગ્રેજીમાં કંઈક આ ટાઈપનું થાય છે, પ્રોફિટ કહેવાશે, પ્રેફરન્સ શેર ઓફ ડિવિડન્ડ અને ડિબેન્ચર ડિસ્ટ્રીબ્યુશન. તો અંગ્રેજી અને ગુજરાતી વર્ડ આમ તો જોવા જાવ તો સેમ જ હોય છે. ચલો તો અહીંયા નફો છે એ તમને મેં શરૂઆતમાં કીધું તો 75,000 આપેલો છે. ત્યાર પછી પ્રેફરન્સ શેર છે, તો પ્રેફરન્સ શેર જો અહીંયા મેં લખ્યું હતું કે 5 લાખ ગુણ્યા 8 કર્યું છે. અને આ બેનો જે જવાબ આવે છે ને ભાઈ, આ બેનો જે જવાબ આવ્યો છે 40 લાખ, એના જ તમારે 10% કરવાના છે. એના ઉપર ટેક્સ ભરવાનો છે, જે તમારો ડિવિડન્ડ છે ને એના જ ઉપર. તો 5 લાખ જે આવ્યા છે એને ગુણ્યા 8 કરવાના છે. અને આના ઉપર જે આવે છે એના ઉપર તમારે 10% ટેક્સ દેવાનો છે. એટલે તમને આ જે છે પીએટી મળી જાય, સુધારેલો નફો મળશે 1,19,00,000. ચલો આ રીતે તમને મળી જશે. તો ઉપરની આપણને મળી ગઈ છે નંબર ઓફ ઇક્વિટી શેર, તો તમને ઓલરેડી આપેલા જ છે સ્ટુડન્ટ્સ. હવે એના માટે તો આપણે જોશું તો નંબર ઓફ સ્ટુડન્ટ્સ એને ફેરવવા પડશે, તો આપણે ફેરવશું. ચલો તો પહેલાં આ રકમ સમજાવી દઉં. શરૂઆતમાં જો અહીંયા 5 લાખ આપેલા છે, એને ગુણ્યા મેં 8 કર્યા હતા, આ બધાને ખબર પડી ગઈ છે. અને એના ઉપર 10% કર્યું હતું. હવે આપણે અહીંયા જો કીધું છે એક પ્રેફરન્સ શેર છે, એને આપણે કેમાં કન્વર્ટ કરવાનો છે? 2 ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાના છે. તો 2 ઇક્વિટી શેરમાં રૂપાંતર થવા પાત્ર છે. તો હવે આની ગણતરી કરશું એટલે આપણને ઇક્વિટી શેરની નવી સંખ્યા મળશે. ઇક્વિટી શેરને જો રૂપાંતર કરવાનું કહે ત્યારે આ ગણતરી કરજો. તો એની ગણતરી અહીંયા તમને બતાવી દઉં છું. ઇક્વિટી શેરની કેલ્ક્યુલેશન ઓફ ઇક્વિટી શેર, તો કેલ્ક્યુલેશન ઓફ ઇક્વિટી શેર છે એટલે કે ઇક્વિટી શેરની સંખ્યાની ગણતરી. તો કે જૂના શેર કેટલા હતા? કે જૂના શેર હતા એ 12,50,000 હતા, જે શરૂઆતમાં તમને ઓલરેડી આપેલા હતા. હવે એમાં આપણે કન્વર્ટ કરવાના છે. તો કન્વર્ટ કઈ રીતે કરવાના હોય ને એ તમને સમજાવી દઉં સ્ટુડન્ટ્સ, એટલે જેથી કરીને તમને કોઈને પ્રશ્ન ન પડે. તો જો આ રીતે તમારે એક રાઇટિંગ કરવાનું હોય છે, આ રીતે એક ધારણા કરવાની છે કે પ્રેફરન્સ શેર કેટલો છે. સોરી, કલર પેન જ લઈ લો એટલે આરામથી સમજાઈ જાય કે અહીંયા પ્રેફરન્સ શેર લખે છે, ઇક્વિટી શેર લખાય. પ્રેફરન્સ શેર 1 હોય એને કેમાં કન્વર્ટ કરવાનો છે? 2માં. તો 1 એ 2, તો અહીંયા પ્રેફરન્સ શેરમાં 1 વેલ્યુ લખવાની. શું કામ? કારણ કે ત્યાં 1 કીધો હતો અને ઇક્વિટી શેરમાં કેટલા કીધા હતા? 2 હતા. પણ પ્રેફરન્સ શેરની સંખ્યા કેટલી છે? તો કે પ્રેફરન્સ શેરની સંખ્યા 5 લાખ આપી હતી. તો ત્રિરાશિ મૂકવાની, તો ચોકડી ગુણાકાર કરવાનો. 5 લાખ ગુણ્યા 2 છેદમાં 1 એટલે કેટલા મળી જાય? ચલો હવે ખબર જ છે, એનો ડાયરેક્ટ સીધો જવાબ મેં લખી નાખ્યો છે 10 લાખ. અને હવે તમને આ બેનો સરવાળો કરવાનો છે, બીજું કાંઈ નથી. 22,50,000 તમને મળી જશે. આઈ હોપ કે તમે 1-2 વાર ગણતરી કરશો એટલે તમને આવડી જશે. અને હજી એકવાર તમને એ સમજાવી દઉં છું, એવું લાગે તો કે ન ખબર પડી હોય તો હવે એકવાર ફોકસ કરજો, તમને એક જ વિડીયોમાં કમ્પ્લીટ કરાવી દે છે. એક પ્રેફરન્સ શેર છે. ચલો તો હવે અહીંયા આપણે પી કરી નાખી, પીમાં આપણે 1 લખી નાખી. અને ઇક્વિટી શેર કેટલા છે? તો કે 2 છે. અને ત્યાર પછી હવે અહીંયા પેન બદલાવી નાખું કે હવે આપણી પાસે પ્રેફરન્સ શેર કેટલા છે? તો કે પ્રેફરન્સ શેર જો અહીંયા લખ્યું છે 5 લાખ છે. તો આ રીતે બસ સિમ્પલ ગણતરી કરવાની છે. તો 5 લાખ ગુણ્યા કેટલા કરવાના? 2 અને છેદમાં 1 એટલે આ બેનો ગુણાકાર કરો તો 5 દૂને કેટલા થઈ જાય? 10 થઈ જાય. એટલે 10 લાખ આન્સર મળી જાય. ચલો આઈ હોપ કે તમને આ બધાને સમજાઈ ગયું હશે. અને આ જે 10 લાખ છે એમાં શરૂઆતમાં જે તમારી પાસે રકમ હતી, અહીંયા શરૂઆતમાં જે તમારી પાસે રકમ છે 12,50,000, આમાં તમારે 10,000 છે, 10 લાખ જે મળ્યા છે તમને નવા, આ એડ કરી દેજો એટલે તમારો આન્સર છે એ મળી જશે તમને બધાને. હવે સમજાઈ ગયું છે આઈ હોપ કે ડેફિનેટલી કે કન્સેપ્ટ એવો રાખો કે ભાઈ એક જ લેક્ચરમાં આપણે બધું સમજી લઈએ. ચલો ન સમજાય તો 1-2 વાર રિવિઝન કરજો એટલે જેથી કરીને સમજાઈ જાય. મોસ્ટ ઓફ તો જરૂર નહીં જ પડે, 90% એવી રીતે આપણે એક્સપ્લેન કરાવશું. ચલો તો પીએટી બધાને મળી ગયું છે. તો પીએટી આપણે ગણતરી કરી છે, નંબર ઓફ ઇક્વિટી શેર છે એ આપણે શોધેલા છે. અને ટોટલ અહીંયા જો કુલ શેર એટલે અહીંયા ટોટલ શેર કહેવાશે સ્ટુડન્ટ્સ. અહીંયા શું કહેવાશે? ટોટલ શેર. ટોટલ શેર કેટલા મળે છે?
1,50,000. ચલો આઈ હોપ કે આ બે વસ્તુ મળી ગઈ હશે. અને 1,19,00,000 જે મળ્યા છે. હવે અહીંયા પીએટી, તો જો અહીંયા આપણે પીએટી કહેશું, સુધારેલા નફાને, અને ઇક્વિટી શેર અને નંબર ઓફ ઇક્વિટી શેર. તો આપણને જે નવા મળ્યા ને એ ધ્યાનમાં લેવાના. અને ખબર કેમ પડે કે આ નવા છે? તો જ્યારે એવું કે ભાઈ પ્રેફરન્સ શેર હોય છે એને આપણે શું કરે છે, ઇક્વિટીમાં કન્વર્ટ કરે છે, ત્યારે આ ટાઈપની તમારે પૂર્વધારણા લખવાની છે. ત્યારે આ ત્રિરાશિ મૂકજો, બાકી નહીં મૂકવાનું. ચલો આઈ હોપ કે આ તમને સ્ટેપ સમજાઈ ગયું હશે. અને આ એક બેઠી રકમ હતી સ્ટુડન્ટ્સ, મેં લખેલી છે એ તમને બતાવી દઉં. આ જે રકમ છે એ મેં બેઠી આ જે કન્સેપ્ટ છે એ મેં અહીંયા લખ્યો છે કે તમને સમજાઈ જાય વહેલી તકે, મારે વારે વિડીયો સ્ક્રોલ ન કરવો પડે એટલા માટે. ચલો સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. હજી આપણે 1-2 સ્ટેપ બાકી છે, બસ દાખલો પૂરો થવા આવ્યો છે. પરંતુ હવે આપણે છેલ્લું કન્ટેન્ટ છે અને લાસ્ટ સ્ટેપ પહોંચવાના છીએ. તો હવે આ જે તમારે કઈ રીતે કરવાનું છે એમાં તમે થોડુંક ધ્યાન આપજો, એટલે આરામથી તમને સમજાઈ જશે. હવે અહીંયા તમને કીધું છે, આ એક ગણતરી છે એ મેં તમારા માટે લખી છે. હજી એકવાર કહી દઉં છું, આ જે મેં લખ્યું છે એ તમારે નથી લખવાનું સ્ટુડન્ટ્સ. આ મેં તમારા માટે લખ્યું છે, કારણ કે એટલે જ ચોકડી મારું છું. પરંતુ હા, આ મેં તમને સમજાય એટલે લખ્યું છે કે 12% કન્વર્ટેબલ ડિબેન્ચર દરેક ₹100નો એક એવા. હવે જો અહીંયા ચોક કીધું છે, ચોખવટ કરશે, તો અહીંયા ખાસ યાદ રાખજો, એક એવા. જો મેં કાઉન્સમાં એકડો કર્યો છે કે 1,25,000 ડિબેન્ચર, અને એક ડિબેન્ચર કે જે દરેક 4 ઇક્વિટી શેરમાં રૂપાંતર થવા પાત્ર છે. ચલો, તો હવે બધા લોકોને એક ઓલી ગણતરી છે એ બધાને સમજાઈ ગઈ હશે, મેં જે કરાવેલી હતી એ. ચલો સ્ટુડન્ટ્સ, હવે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે જે આ ગણતરી તમને જાતે આવડવી જોઈએ. કઈ? તો કે ભાઈ ઇક્વિટી શેરની જે ગણતરી છે મેં હમણાં જ તમને શીખવાડી હતી કે ભાઈ તમારી પાસે જે શેર હોય છે એ તમારે લેવાના છે, અને ત્યાર પછી એના ઉપર તમારે શું કરવાનું છે, કન્વર્ટ કરવાના છે. તો કન્વર્ટ કેટલામાં કરવાના છે? ચોથા ભાગમાં કરવાના છે. તો એની મેં ગણતરી ઓલરેડી તમને સમજાવેલી છે. ઉપરના બી વાળા પાર્ટમાં જ કીધું છે, અને સી વાળા પાર્ટમાં સેમ ગણતરી જ આવશે. ચલો, તો પીએટી આપણે પહેલાં શોધી લઈ. તો પીએટી આપણે જ્યારે શોધશું ત્યારે હવે આમાં થોડુંક બદલશે, કારણ કે આ કન્વર્ટેબલ ડિબેન્ચર છે એટલા માટે. તો જો અવમિશ્રિત એટલે કે અનમિક્સ્ડ એપીએસ છે, તો એના માટેનું જો આ ફોર્મ્યુલા છે પીએટી ડિવાઇડેડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર. હવે સુધારેલો નફાની ગણતરી કરી, એટલે કે પીએટી જે આપણે શોધી, પીએટી એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ. એમાં પહેલાં આપણે પ્રોફિટ લઈ લેશું, પછી ઇન્ટરેસ્ટ લઈ લેશું, અને પછી ટેક્સ લઈ લેશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા ખાસ યાદ રાખજો કે પ્રોફિટ આપણને કેટલો આપેલો છે, તો કે ભાઈ પ્રોફિટ તો ઓલરેડી શરૂઆતમાં જ આપેલો હતો. કેટલા છે? ચલો, પ્રોફિટ કેટલો છે? તો કે 75 લાખ. અને ડિબેન્ચરનું વ્યાજ છે, તો એ આપણે કેના ઉપર ગણવાનું છે? તો કે વ્યાજ છે એ આપણે ગણવાનું છે. તો કે 1,25,000. તો 1,25,000 ઓલરેડી રકમમાં આપણને ઉપર સ્ટેપમાં જ આપેલા છે. અને હા, 100% લેખાય કરવાના છે, અને એમાં 12% કરવાના છે. તો એના ભાઈ 12% આપણે ગણતરી કરવાના છે, તો એના બેઝ ઉપર છે. અને અહીંયા કોઈ ટેક્સ આપણે બાદ નહીં થાય. શું કામ નહીં થાય એ પણ હવે તમને સમજાવી દઉં છું, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. તો જો અહીંયા તમે રકમ વાંચો, અહીંયા ક્યાંય ટેક્સનો ઉલ્લેખ નથી કર્યો. ક્યાં લખ્યું છે? હા, એક લખ્યું છે. શું લખ્યું છે? કે એક ઇક્વિટી શેર છે 1,25,000ના છે, અને કેટલા ટકા? 12% કીધું છે. તો સિમ્પલ તમને અહીંયા 12% કહી જ દીધું છે, એટલે તમને આઈડિયા હોવો જોઈએ. ચલો, તો આ એક તમને ખબર હોવી જોઈએ. અને હા, એનો ભાવે તમને કીધો છે ₹100. તો હવે તમે અહીંથી ભાઈ અંદાજ મેળવી શકો છો કે ભાઈ 1,25,000 એને ગુણ્યા કેટલા કરાય? 100. અને હવે એના ઉપર કેટલા ટકા કરાય? 12%. ચલો, આની ગણતરી કરી નાખો એટલે બધાને આવડી જશે. ચલો, બધા લોકો ફટાફટ કરી લેજો, એટલે બધા લોકોને સમજાઈ જાય, એટલે જેથી કરીને આપણે બધા લોકોને વ્યવસ્થિત સમજાવી દઈએ, એટલે જેથી કરીને કોઈને કાંઈ પ્રશ્ન જ ન રહે. ચલો, બધા લોકોને આન્સર મળી ગયો હશે આઈ હોપ. અને હા, અહીંયા ક્યાંય ટેક્સની વાત નથી કરી. હજી એકવાર કહું છું, કલર પેનથી આ રકમ આખી વાંચી લો. અહીંયા ક્યાંય ટેક્સનો ઉલ્લેખ નથી કર્યો. આપણે જે વાત કરી હતી એની જ કરવાની છે. ચલો, પીએટી બધાને શોધતા આવડી ગયો છે. પીએટીમાં આપણે આ 75 લાખ મળ્યા છે, આ 15 લાખ બધાને મળી ગયા છે. તમારા કેલ્સીમાં હશે, બસ આ બેનું એડિશન કરી નાખો. આ બે રકમ છે એનું એડિશન કરી નાખો, એટલે તમને પ્રોફિટ આફ્ટર ટેક્સ મળી જશે 90 લાખ. અને ત્યાર પછી હવે આપણે આ મેથડ મેં હમણાં સમજાવી હતી તમને કે ભાઈ એક ઇક્વિટી શેર છે, એક ઇક્વિટી શેરને તમારે કેમાં કન્વર્ટ કરવાના છે? 4 ઇક્વિટી શેરમાં ફેરફાર કરવાના છે. તો હવે આપણે પ્રેફરન્સ શેરને આપણે રૂપાંતરિત કરીએ, કન્વર્ટ કરીએ. ચલો, અહીંયા લખેલું છે. હવે અહીંયા તમને સિમ્પલ લખેલું છે.
ચલો પ્રેફરન્સ શેર કેટલા છે? 1 છે અને અહીંયા 4 કીધા છે અને હા સંખ્યા કેટલી હતી? 1,25,000. જો આવી રીતે તમને બધું ટાઇટલ બાઇટલ આપી જ દેશે, ખાલી રકમ સમજવાની છે. તો 1,25,000 ગુણ્યા કેટલા કરવાના? 4 અને ભાગ્યા 1 કરવાનું છે. એટલે તમને જે રૂપાંતરિત કેટલા કરવાના છે? 5 લાખ કરવાના છે. અને સિમ્પલ આપણી પાસે જે જૂના કેટલા હતા 12,50,000, એમાં ખાલી આ નવા જે છે આપણે મળ્યા છે કન્વર્ટ કર્યા છે ઇક્વિટી શેરમાં, એનો પ્લસ કરવાનો છે અને એનો જે સરવાળો છે 12 ને 5 17 એટલે 17,50,000 મળી જશે. તો અહીંયા તમારી ગણતરી છે એ સંપૂર્ણ કમ્પ્લીટ થાય છે સ્ટુડન્ટ્સ. ચલો આઈ હોપ કે આ તમને ખબર પડી ગયું છે. હજી એકવાર તમને એવું લાગે તો આ સમજાવી દઉં છું ત્રિરાશિવાળો પાર્ટ. જો અહીંયા 1 કીધો છે અને આ જે કન્વર્ટેબલ છે ને એ ઓલરેડી પ્રેફરન્સ શેર છે. તો પ્રેફરન્સ શેર 1 છે અને એ એકની સંખ્યા કેટલી છે? તો કે પ્રેફરન્સ શેર જ્યારે 1 હોય ત્યારે 1 લાખ ને કેટલા છે? 25,000. તો હવે અહીંયા ઇક્વિટી શેર, તો ઇક્વિટી શેરમાં કેટલા કીધા? 4. તો ત્રિરાશિ મૂકવાની હોય તો ત્રિરાશિ કઈ રીતે મુકાય છે તમને બધાને ખબર જ છે કે 1,25,000, અહીંયા પેન બદલાવી નાખો એટલે ખબર પડે. 1,25,000 ગુણ્યા 4 ને ભાગ્યા શું થઈ જાય? આ જે એકડો છે એ કેમ જાય? છેદમાં. ચલો આઈ હોપ કે આ દાખલો છે એ તમને સંપૂર્ણ સમજાઈ ગયો છે. ચલો સ્ટુડન્ટ્સ, તો હવે અહીંયા જે આ સમ છે એ કમ્પ્લીટ થઈ છે. જો તમારે નવો સમ છે એ ગણતરી કરવો જ હોય તો તમે ફટાફટ કોમેન્ટ કરજો. અને જે સમ હું તમને બતાવી જ દઉં છું કે આ જે કેસવી લિમિટેડનો સમ છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ઇમ્પોર્ટન્ટ એટલે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ જો તમારે સમજવું હોય તો એ પહેલાં આ જે વિડીયો છે એના ઉપર તમારે 50 લાખનો ટાર્ગેટ છે એ કમ્પ્લીટ કરવો પડશે. અને સાથે તમે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે ભાઈ હું કયા મીડિયમમાં સમજાવું. જો હું ગુજરાતીમાં સમજાવી દઈશ તો ચાલશે? તો કે યસ. તો પછી આપણે ઇંગ્લિશમાંથી કન્વર્ટ કરતો જઈશ એટલે જેથી કરીને કોઈને પ્રશ્ન ન પડે. ચલો તો સ્ટુડન્ટ્સ, હવે આપણે અહીંયા વિડીયો છે એ કમ્પ્લીટ થાય છે. અને હા, હવે આ વિડીયો જો તમને ખરેખર બહુ ગમ્યો હોય તો લાઇક અને શેર, અને હા બીજા કોઈ ફ્રેન્ડ તમે એક્ઝામ દેવા જાઓ ત્યારે એને પણ ખાસ શેર કરજો કે ભાઈ અમે જે યુટ્યુબ ચેનલમાંથી કરીએ છીએ એ સરનું બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને અમારા માટે પણ બેસ્ટ છે. કારણ કે જેટલું તમે શેર કરશો એટલું બીજા સ્ટુડન્ટને પણ છે એ હેલ્પફુલ થશે. અથવા ખાસ તમે આવી રીતે હેલ્પફુલ થતા રહેજો બધા લોકોને એકબીજાને. ચલો તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.